સો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. અને આ વ્લોગ આપણે સ્ટાર્ટ કરી છે ભાઈ સાંજના. ગુડ મોર્નિંગ કીધું, ખબર નહીં શું કીધું, પણ ગુડ ઇવનિંગ થાય છે અત્યારે. અને આખો દિવસ આપણે ફ્રી નતા અને ફ્રી હતા ભાઈ, ગયા હતા દવાખાને, જેના કારણે ભાઈ આપણે વ્લોગ ના બનાવ્યો. અત્યારે થોડા ફ્રી થયા છે, મેં વિચાર્યું ચલો ભાઈ ડેલી વ્લોગ નાખવો છે તો ભાઈ વ્લોગ તો બનાવવો જ પડશે. અને અત્યારે ભાઈ સુનિલ સાથે વોટ્સએપમાં વાત ચાલુ હતી. સુનિલ તમે ઓળખતા જશો, મારો નાનો ભાઈ છે, તમે મારા વ્લોગમાં જોયું જ હશે કે શરૂઆતથી તમે આપણા ચેનલ સાથે જોડાયેલા હોવ તો. એ અત્યારે ભાઈઓ છે મુંબઈ, અને આ આવશે ભાઈઓ રક્ષાબંધનમાં આવવાની તૈયારી છે. અને લગભગ કેટલા મહિના થઈ ગયા હતા? કેટલા મહિના? 4 મહિના કમ્પ્લીટ થઈ ગયા ભાઈ. તો ભાઈ અત્યારે રાતના 10 વાગે છે રહ્યા. અને અહીંયા જો આ ઉરુ છે, ઉરુ નેલ પોલિશ લઈને બેઠી છે, રંગની છીસી. તો ભાઈ આપણે 2-3 દિવસ પહેલા ડ્રેગન ફ્રૂટ વાવ્યા હતા, અને અત્યારે યાદ આવ્યું કે ઉપર પડ્યા છે, ચેક કરવાના થાય છે. તો ચાલો ચેક કરીએ. ભાઈ કઈ ઉગ્યા છે કે નહીં? એક વસ્તુ ઉગી છે પણ એ શું છે ખબર નહીં. એ ભાઈ સાહેબ, ડ્રેગન ફ્રૂટ ઉગ્યા, બેગ તો કેટલા મોટા થઈ ગયા. અરે વાહ, કામ કરી ગયો. આ બધા જોવાયા, બધા જોવાયા ડ્રેગન ફ્રૂટ. એ તો બીજું કાંક ઉગ્યો લાગે, હાઈટ કરી ગયો ને એટલે. ના, એ અંદરથી ઉગ્યો હોય. આને ભાઈ આટલી બધી ગ્રોથ કેવી રીતે થઈ? આ વસ્તુ શું હશે? પાણી દઉં અને પાણી ભાઈ થોડુંક પાણી આપણે આને આપી દઈ, ઘણું નહીં, બસ. બાકી ઉગી આયા આવી રીતના ટ્રાય કરી તો ઉગી આવે, વાંધો નહીં. હવે આને ભાઈ અત્યારે આટલા થયા છે, પણ આ કેટલા મોટા થાય ખબર? નાના કુડ આટલું બી થશે, પણ ઝાડવું એટલા મોટા થશે, વાત ન કરો. એટલે હાઈટ કરે. અને પણ આમાં ભાઈ પેલું ડ્રેગન ફ્રૂટ આવતા 1 વર્ષ લાગી જાય. આની ગ્રોથ એટલી સ્લો આવે.